જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બસ હવે વાગી ગયા 4 ને આપણે જવાનું છે પલ્લી ભરવા ઘરે. ને પહેલી પલ્લી ભરવાની છે આપણે પૂર્બા ભાઈએ, ને બીજી પલ્લી ભરવાની છે આપણે ચુડેલમાં, ને ત્રીજી પલ્લી ભરવાની છે આપણે મેલડીમાં, ને ચોથી પલ્લી ભરાય આપણે બીવડી શિકોતર માતાના મંદિરે ને ફૂમતાજીના ભાઈના ઘરે. ને પહેલી પલ્લી આપણે ભરાય પૂર્બા ભાઈએ, એ આપણે ભૂપતસિંહના ઘરે. ને ત્રીજી પલ્લી ભરાય છે જે આપણે ચુડેલમાં એ ભૂપતસિંહના ઘરે. અને ચોથી પલ્લી છે ભરતસિંહના ઘરે મેલડીમાંની. ને પાંચમી પલ્લી ભરાય આપણે વાઘુબાના ઘરે, એટલે 12 શિકોતરની જે આપણે પલ્લી ભરવાની છે. ને બધી પલ્લીઓ ભરીને પછી આપણે જાશું વામૈયા આપણા ગામમાં, જે પૂર્બા ભાઈએ બધા ભાઈઓ ભેગા થઈને જે પલ્લી ભરી છે એ વામૈયા ભરાય. બસ આટલી પલ્લીઓ ભરીને આપણે જઈએ વામૈયા. તો વામૈયા પણ તમને દર્શન કરાવી દઈએ પૂર્બા ભાઈને, ને આપણે ટોટલી કેટલી પલ્લીઓ ભરાય તમને ટોટલી વિડીયોમાં બતાવી દઉં. તો વિડીયોમાં જોડાયા રહેજો. જય માતાજી. આપણે જઈએ કરણના ઘરે, કેમ કે કરણ મંદિરની સાફ સફાઈ કરે છે. તો કરણને હાલ ફોન કર્યો હતો આપણે, ને સુમનલાલ બે રે ભૂલી ગયા છે. અહીંયા તો ચાલુ જ હોય ફોન, આખો દિવસ ફોન ચાલુ હોય. તો આપણે આવી ગયા 12 શિકોતર માતાજી. તો જો કરણસિંહ, જય માતાજી. લાઈટ કરજો, છેલ્લી જપવાજો, છેલ્લી. હા, ડેકોરેશન કર્યું છે માતાજી. ના, જોરદાર કર્યું એમ. હવે દીવા કરું. ના બરોબર, મસ્ત બનાવ્યું, જોરદાર ડેકોરેશન કર્યું. અને દ્વારકાના કૃષ્ણ ભગવાન. હા, તમે લાયા છો. ચેમ નતા ગયા? આ તો આ શું લાલપાન ગયા ને, વાઘુપાને લાલપાન બધા ગયા હતા. તો આપણે હવે જઈએ પૂર્બા ભાઈએ, અને પછી જઈએ મેલડીમાં. પૂર્બા ભાઈએ થોડું ડેકોરેશન કરીને આવ્યો. એવું એમ ને? તો આપણે જઈએ પૂર્બા ભાઈએ. હા, તો કરણને ફોન કર્યો તો કરણ આધાર હતો, એટલે આપણે આવી ગયા. તો આપણે શિકોતર માતાના દર્શન કરાવી દીધો, ને હમણાં બધા ભાઈ ભેગા થાય એટલે પ્રત્યે આપણે વિડીયો બનાવવાનો જ છે. પણ તો થોડો એક કટ કુલાયું પેલા મંદિરે, જેમ કે શૂટિંગ કરતા સારું ફાવે. જેમ કે પેલા ઘર આખું ભરેલું છે એટલે શૂટિંગ ઓછી કરવાની મજા આવશે. એના કારણથી હું પેલા કટ થોડા લઈ દઈએ આપણે. તો ચલો આપણે પૂર્બા આવી ગયા પૂર્બા ભાઈએ. તો પૂર્બા ભાઈના પણ તમને દર્શન કરાવી દઉં, જેમ કે આપણે પહેલી પલ્લી પૂર્બા ભાઈએ ભરવાની છે. માનતા લઈને આવ્યું, પાણી બંધાયું હતું એ માનતા ડેકોરેશન કરી ગયો હતો, કારણ કે મારે પાછું શૂટિંગમાં કટ હતો એટલો શું હોય હું બોલી દેવાનો વિડીયો ઉતારી જાય. 2 જણા ના બોલાય, જેમ કે 2 જણા બોલો તો અવાજ કોઈનો સંભળાય નહીં. એના કારણથી કરણસિંહ બોલતા હતા એટલે આપણે બોલ્યા નહીં. તો આપણે પહેલા ભુવાજીને મળી લઈએ. બોલો ભુવાજી. જય માતાજી. આ છોકરાને આજે રહેજો, ઢોળા રહેજો મારી માર્યો. હા, તો આપણને આશીર્વાદ મળી ગયા. જેમ કે આપણે બધાથી પહેલા આશીર્વાદ લઈ લીધા. જે મનમાં હતા એ આપણું મન પૂરું થઈ ગયું. એમ કે જે મારે કહેવા માંગતો હતો એ અમારા ભુવાજી કહી દીધું. આપણે જઈએ હવે બીવડી શિકોતર માતાના મંદિરે. આપણે જઈને તમને મળીએ. ફૂમતાજીના ઘેર, અને ફૂમતાજીના ઘેર અમારા કુટુંબના બીબડી શિકોતર માતાજીનું મંદિર છે. તો જો હું પહેલા દર્શન કરી દઉં અને હું બોલે દઉં છું, એની વિડીયો ઉતારે જાય. હે બિબડિયા શિકોતર માતાજી, જય માતાજી. જય બીબડી શિકોતર. જો અમારા બધા ઘેર પલ્લીની વસ્તુ લાવી દીધી છે, અને હાલ નિવેદ જય રામાધણી. બધા ઘેર નિવેદ કરવા ચાલુ હોય, નિવેદ થઈ જાય એટલે વારા પરથી બધાના ઘેર અમારા આખું કુટુંબ ભેગું થઈને પલ્લી ભરશે. તો આપણે બોલવાનું નહીં આવતું, જેમ કે કરણ પહેલથી બધું બોલી દે એટલે મારે એટલા ઘડી શાંતિ. જેમ કે કરણ બધું સમજાઈ દે ને, કરણને બોલવાનું સારું આવડે ને, મને તો ઓછું ફાવે છે, થોડી માહિતી ઓછી હોય. એના કારણથી મારે બીજું જો બજારમાં બોલવું હોય તો હું બોલી દઉં, પણ ઓછું ફાવે. બીજી ખાસ વાત કે અમે દિવસે એટલા માટે પલ્લી ભરીએ કારણ કે રાતે મારું અમે જવાનું હોય છે. એ તો મેં કહી દીધું પહેલા, કહી દીધું કે અમારે 5 પલ્લીઓ ભરાય છે, એટલે બધી પલ્લીઓ ભરાય પછી જાવ વામૈયા. ને વામૈયા એટલે બધા ભાઈઓ જે હોય બધા થઈને પલ્લી ભરી, આખું કુટુંબ અમારે. હવે ચલો હવે જઈએ આપણે બલ્લુભાઈ ના ઘેર, કારણ કે બલ્લુભાઈ ના ઘરે અમારે ચુડેલ માતાજીનું મંદિર છે, તો એક દર્શન કરી દઈએ. તો આપણે આવી ગયા ચુડેલમાં. તો ચુડેલમાં પણ તમને દર્શન કરાવી દઈએ. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ હવે બલ્લુભાઈ ના ઘેર. અને મેં આગળ કીધું કે બલ્લુભાઈ ના ઘેર અમારે ચુડેલ માતાજીનું મંદિર છે, તો એકને અમારે પલ્લી ભરવાની છે. તો જો પહેલા દર્શન કરાવી દઉં. જય માતાજી. આપણે આ માતાજીનું મંદિર કયું ખબર? આપણે હેડી ગયા હતા મુડેઠા, આ એ જ માતાજીનું મંદિર છે. શું કેવું દિલાભાઈ? સાચી વાત. હું બોલું ના વિડીયો 2 જણા બોલીએ તો મેં પહેલા કીધું કે ડિસ્ટર્બ થાય, એના કારણથી કરણ બોલે બરોબર બોલે, આપણે બોલવાનું આવતું જ નહીં એમાં. તો ચલો આપણે જઈએ હવે મેલડીમાં, ને મેલડીમાં જઈને પછી મળીએ. તો આપણે ભરતસિંહના ઘેર પહોંચી ગયા હો, તો તમને મેલડીમાના દર્શન કરાવી દઉં.
અને હવે આવી જશે. બરસી આવી ગયા. તો ધીરોને આયા દર્શન કરવા પણ પલ્લી હજુ હવે ચાલુ થાય માતાજીની પછી પલ્લી ભરશું એટલે કટ બતાવશું. હા તૈયારી થાય. હાલ દર્શન કરાવી દઈએ અમે. જય મેળવીમાં, જય હર્ષિદમાં ને જય રામાપીર. તો આપણે બધા ઘેર હવે તૈયારી થાય છે પલ્લીની એટલે હવે પલ્લી ચાલુ થાય ભરવાની એટલે બતાવીએ. ઓકે, તો હવે આપણે બધે જઈને આવતા રહે એટલે આપણે હવે જોઈ જવાનું નહીં. એ પકડજે. એવો જેટલા પડે એ. પકડજે, તાર જેવું લાગે. પકડ. ઉભરે ઉભરે કેટલા પડે હિયા ભરે આગળ આગળ. પકડ દે. હા, હું કદી ખબર નહીં. આ ભરતસિંહના ઘરે જો ઢબુડાનો ઢગલો. બરાબર દીકરી પડે. એ નીવે જહુડ એવું કરો તમે આટલા બધા લાઈન. જેટલા પડે એ ઢબુડો કાટ્યા બીચું છે. આ તાર જેવું જ સેમ છે. આઈ બીજી આઈ નીમા. જો નીમાએ નહીં બોલતી કે નહીં આ ઢબુડું બોલતું. ચિયું તારું હે એવું. સરસ. હા તો આપણે મિલ દેવાડો હવે. મિલ દેવો ને. હા મિલ દેવાડો. તો ભરતસિંહની બે દીકરીઓ ને ત્રીજી દીકરી તો જી મોટી મોટી. સંધ્યા દેખાતી નહીં જોઈ. સંધ્યા બાજુ હોય. મમ્મી ઘેર છે. તો સંધ્યા બાર છે કે સંધ્યાને તમને બતાવી દો. હાલો ખાઈ લે. તો ચલો આપણે પલ્લી ભરાય પછી આવીએ. સરકારી પત્ર વિડીયો બની જોઈ જય કુરબાભાઈ, જય હર્ષિદમાં, જય રોમ્બેમાં. તો આજે આઠમ છે, પલ્લી ભરવાની છે. હવે શરૂઆત કરી દઈએ. અત્યારે લગભગ 5 વાગ્યા શૂટિંગ હાથ તરત પટ્યું છે એટલે આપણા એક્ટરો બધા ફ્રેશ થવા ગયા છે. ફ્રેશ થઈને આવે એટલે બધા ભેગા થઈ પલ્લી ભરી દઈએ. ભેગા ધુવાડાની તૈયારી કરીએ. ચાહક મિત્રોને ખાસ આપણે દર્શન કરી દઈએ માતાજીના બધાને. જય કુરબાભાઈ લખજો તમે. બોલો. જય કુરબાભાઈ બધા કમેન્ટમાં લખજો અને બધાને આખા મારી જાય રિસીવ કરતા હા નલિકા લીધે ડબો ભાઠો પાડો ધૂપ કરવા. હા કરી હું કરી નાખ. આજના દાડા બેચ કે હારી જ કલમ હોય એ બધે એવી થાય એ ભાઈ મારી બદલ લેવાનો તમારા જીવનને બોલાવી દો ફાઈ રોમભાઈ કે મારી ભૂલ ચૂક માફ કરજો. જો મારી રાજી થઈને આખા બધા કહેજો તું બેઠો. મગજવાળો માડળો ને મગજવાળો માડળો ને તલા જેવાળું દેવ મગજવાળો માડળો ને તલા જેવાળું દેવ મને મારી
પૂર્વા સદી ભજવાની ટેવ કાયાનું છે કોળિયું ને દલનો દીવો કાયાનું છે કોળિયું ને દલનો દીવો મારા ઘરે પૂર્વા ભઈનો અખંડ છે દીવો કરે પૂર્વા ભઈની મેં રાજી ના રે કરે પૂર્વા ભઈની મેં મગા જેવાળો માડળો ને તલા જેવાળું દેવ મગા જેવાળો માડળો ચલો દેવો એડિંગ ગો દેવ બોલો જય માતાજી એકલું જય માતાજી તો આપણે અભિકના ઘેર આવી ગયા અભિક ક્યાં ના ઘેરો હા ડાયરો કરી નાખો સિંગર તો હું નહીં સોંગ ગાયેલું યાર માતાજીને નિવેદ કરવાનું હોય સુખ શાંતિ નિવેદ કરી દઈએ બસ પછી જઈએ આપણે બીજે ઓમઈએ ના હાજી તો સ્ટુડન્ટ બાકી 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 અમે જવાનું ઓમીએ જવાનું મને વિષ્ણુલાલ રીલ બનાવી છે રીલ માસ્ટર બંધ થઈ ગયું ચાલુ કરે એ બુવાજી એ બુવાજી આમાં કદ તાકો હા દેવરાજ સર એ બુવાજી હજી કર આય વાઘુબા છી વાઘુબા વાઘુબા ડબલ રોલ વાઘુબા જેવા જ લાગે હે એમના ભાઈ હે વિષ્ણુલાલ કાલી બાલ વકડ્યા નહીં આવો બળુબા લાયા તું જપ્પો સરકાઈ ગયું કંકુ પલાડી દે થોડું થોડું પલાડો રોજ જલાઈ પાછો માર્યો એ તો પડી હાલ મી તો ઓય હાથ ભરી ઓમો છે એમને જીગો જીગો મંગો જોજો મિલિયન તો તું લાવી આવું કરે બધા માતાજીના કટ લેવાના ભેગું કરીને બેન તોબાના વાટકા લઈ મારી
પૂર્વા સદી ભજવાની ટેવ કાયાનું છે કોળિયું ને દલનો દીવો કાયાનું છે કોળિયું ને દલનો દીવો મારા ઘરે પૂર્વા પીનો અખંડ છે દીવો દેવને પવન આવે કંચુબા સિકોતર માતાજીનો ભૂરો પીધી આપણે રેડી કરી ખમા ખમા 12 મહિનાનો તહેવાર છે બાપુ એ વિવાહ જેવો દાડો છે ખમા તમે મારે મારી પૂર્વા સદી ભજવાની ટેવ હાવરે હો નાનો અવસર યાદ રહ્યો ગમે એટલું સાફ કરશે તો આપણું ઘર કલર વગર રજા ઉપર હા બોલો ચાલો કા માતાજીની પલ્લીનું ભરવાનું ચાલુ છે હવે દૂધ ચડવાનું છે માતાજી રક્ષણ માટે પંખો બંધ આવજો વાળી ચાદર લાહેડે આ તો શોખી આવ્યો લે વરસાદ સંતોજી ભેમાજી
જળાજી દરેક ના બધા દરેક ના મારા બે ઘડીના રોમ રોમથી ભાઈ તરાઈ ગયા તો ફૂમતાજી કોમ કરે છે જેમ કે બધું લાઈન મૂકવાનું હોય એટલે ફૂમતાજી હાલ બહાર ગયા ને કલણજી એમના મોટા ભાઈ કલરજી કહો તો ખરા ને અરે ખોમ્યો ઘાટે કઈ ના ઉભા ઉભા મારે ફૂમતાજી તો કર્યા હા ચક્કુ દાદા બનજી ચક્કુ દાદા બનજો ચક્કુ દાદા ચક્કુ દાદા ચક્કુ દાદા તો હવે બનશી બચી ગયો શું રાખો ફૂમતાજી એટલું રોરાયો તો પેલા એટલે ચમ રોરાયો ભાઈ હવે તલવાર તો જી દીવે દલનો દીવો મારા ઘરે પૂર્વા ભઈનો અખંડ તે દીવો રુદિયારાજીના રે ઘરે પૂર્વા ભઈની મેં રુદિયારાજીના રે ઘરે પૂર્વા ભઈની મેં મગા જેવડો માડણો ને તલ જેવડું દેવ મગા જેવડો માડણો ને તલ જેવડું દેવ મારે મારી પૂર્વા સદી ભજવાની ટેવ મારે મારી પૂર્વા સદી ભજવાની ટેવ તો જય માતાજી. આજે આપણે ચુડેલ માતાની પલ્લી ભરવાની છે અને અમારા મોહાળની માતા છે તો આખું કુટુંબ આવ્યું છે. કુટુંબ ભેગા થઈને પલ્લી ભરવાની છે અને ખાસ વાત કે ચુડેલ માતાના ભોજ આપણે ભોજી છે. અને આમ તો દર વખત આપણે પહેલા ચુડેલ માતાની પલ્લી તો કાળે 14 ની જ ભરાતી પણ આપણે 8 જ કરી નાખી કાયમ માટે રજા લઈ માતાજી બહુ વરખે છે એટલે 8 અમારે પહેલી પલ્લે પપ્પાભાઈની અમે 10 દડા ભરીએ છીએ એની પલ્લી ભરીને પછી આપણે ગયા હતા શિકોતર માતાની એ પલ્લી ભરીને પછી જ્યાં મારા ઘર મેળી માતાની ભરી પછી આપણે બીજી શિકોતર માતાની પલ્લી ભરી અને આપણે આ સુરેલ માતાએ પલ્લી ભરીને પછી આખો પરિવાર જાહે ઓમૈયા પૂર્વાભાઈ આપણે હા તો બધા બ્લોગમાં જોડા રહેજો. આપણે દર્શન બધા આવી ગયા આપણા કુટુંબના કોઈ માણસો બાકી નહીં હોતા ગમે તે જગ્યાએ એટલે નિયમો તો હરખ રાખો રાખો રાખો. બોલો ચુડેલ માતા કી જય. હા હા અને હજી તો આપણે ધોમે જવાનું છે પૂર્વાભાઈના. હા તો બ્લોગમાં જોડાઈ રહેજો કન્ટિન્યુ.
રાજી આ મારો રોમ એક વધાવો પડવાનો હું જે બોલું છું પાખોદરની ધરતીનો નાગ શું રે કોઈ દાડો કવાયો કોટો ની બાપા દ્યું હું વેળાએ એક વાખોદરની ધરતીનો નાગ બોલું છું. માતાજી જોવો ભરત હું એક માલ ગઈ માતા તમે બે હાથે આલ્યું ને આધાર હાથે લીધું બરોબર હું મજા બોલું છું કે ભરત આ મારો રોમ એવું એક જ ગણ આલે કે હું રાજી 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 નહીં રાજી બીજું ભાઈ અવની જે થાય પછી ભરત એવા 12 મહિના હરખ થી આયા છે એવા નેવા તો આવતા 12 મહિના હરખ થી જોડે રહીને ના લવડાવું તો મારું નામ કરાવી ભાઈ અવની જે થાય આ પડશે જેમ તો જય માતાજી હવે આવી ગયા છે આપણે કુરબાભાઈના મંદિરે તો આખું કુટુંબ ભેગું થયું છે આપણે કુરબાભાઈ બિહારવાના છે મારા આશીર્વાદ લેવાના છે તો જોડાઈ રહેજો તમને પણ દર્શન કરાવશું. જય માતા. જય પૂર્બાભાઈ. જય બોલતો જય પૂર્બાભાઈ બોલા ખાલી. તો જય પૂર્બાભાઈ. આ તો મ્યુઝિકમાં હા ધરતી ઉપર જ હતો. તો જય માતાજી મિત્રો, આ છે દિલો અને દિલાને લાઈક કરજો, દિલાને આગળ વધારજો, દિલાને આગળ વધારજો, દિલાના સબસ્ક્રાઈબર વધારે થઈ જજો, વિડીયો વધારે થજો એવું બરાબર. લાઇટિંગ બતાવો, ડેકોરેશન, મંદિર બતાવો, મને એકલા બતાવો, ફિર વાત ખેગાર જેવું ગાય. લોટો નતો હોય લાયા કાપી જય શ્રી કૃષ્ણ. તો આ છે અમારું ઘર જૂની જગ્યા પર. પહેલા જૂનું ઘર હતું પણ હમણાં ઓળી બનાવી છે. જૂનું ઘર તો આપણે વિડીયોમાં આવેલું નહીં કીધું એટલે કે તમને એ બતાવી દો. ના લગભગ ખબર નહીં, એ ટાઈમે આવ્યું ખબર નહીં. જૂનું ઘર જો બાજુમાં હતું, તમે જોયું હોય તો કમેન્ટ કરજો. એસ બી હિન્દુસ્તાનીના વિડીયોમાં લગભગ તો આવી જશે, આપણને ખબર નહીં જો વિડીયો આવી કે નહીં આવી. હાલ તો આ ઓળી બનાવી છે આ રીતે, પણ વાદળાને પતરા તોડી નાખશે. બાજુમાં લેબડો છે ને એના ઉપરથી આવી. તો આપણે ધજા ચડાવવા આવી ગયા હવા પૂર્બાભાઈએ મંદિર ઉપર. હું વિપુલ ને અર્જુન 3 જણા જ છીએ, બીજા બધા ભાઈઓ ભોય છે. જો કરણસિંહ ને આપણે ગુલ્લી કોઈ ઉપર આયા નહીં, આપણે 3 જ છીએ ઉપર. કરણસિંહ ભોય જ છીએ. જો પેલા રહ્યા ઝૂમ કરીને બતાવું, આ રહ્યા કરણસિંહ. આ તારે કોમ છે લઈ રો આમાં કાલે ઉતરી જાવ મકાથી.
આ લાઈટ હમણાં યાર પેલી થઈ જો તમને ગળીને આવવું પડશે ને હવે તો આ કોમેન્ટ આઈ ગયા હજુ પોકાવો પોનું જોશે એ પોનું જોશે આ ધજા ખોલવી પડશે ને એ મોટી ધજા ચડાવવાની કે નાની કી પૂછજે એટલે બદલવાની કઈ હે આ ધજા કઈ હતું પેલા મોટી કે નાની હે ચેક કર પેલા હા હા એટલે મૂક્યું ને એની યાર આરી પેલે પેલા ચડાવો બાજુ સાઈડમાં એટલે મોડી કો મોટી હે જોરદાર લોકેશન દેખાય ઉપરથી હો પણ નાઇટ છે એટલે ઓછું દેખાય ખાલી પોઈન્ટ નું લોકેશન છે પોણી તો કામ સીડી હવે અંદર આલી છે પેલા બહાર આવતી હવે ચાયું હતી નહીં કે અત્યારે જાતા નહીં કે એ આપણે આખું વ્યૂ બતાવી દઈએ આપણા ઘરનું આપણે તો બતાવું જ છે ને વ્લોગરોનું કોમેડી છે બતાવવાનું તો અર્જુન દાદા ચડાવી હા કરણ ઓ કરણ ચો પેલો ઉભો નહીં કરણ એ કરણ આવું નહીં ઓ કરણ પડતો જ નહીં શું કરો બોધી કાઢ કી એ ધજાનું પેલું લઈને બોધી કાઢ આ દોડી એ બધી નાખી ધજા વાતો નહીં પેલું છે ને જલુબા એ જલુબા વાઘુબા ને આવી ગયા ઓ વાઘુબા હાથ તો કરો હા જય પૂર્બા ભાઈ તો ચલો ધજા બધાઈ ગઈ આપણે જઈએ હવે પોય કે વાયરો વધારે હે થોડી થોડી બીક लगती है બોલાય તો હાલો એટલે આવું લે કરણ એ જય બોલાય જય કરણ ક્યાં રહીને બોલે જીગર ચલો કોઈ જઈએ આપણે હવે